નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. બેસ્તાન પોલીસની PCR વાહને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો. આરોપી બુટલેગરે યુનુસ ઉર્ફે તેણીએ 2 દિવસ પહેલા જ રસ્તા પર અન્યની સાથે ઝઘડો કરતો હતો. બેસ્તાન પોલીસને કોલ મળ્યો અને પોલીસે PCR વાહન લઈને ત્યાં પહોંચી ગઈ. PCR વાહન ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ આરોપીને પકડી લઈ જવાની કોશિશ પણ કરી. આરોપી પોતાની સ્કોર્પિયો કાર લઈને PCR વાહને ટક્કર પણ મારી. ત્યારબાદ આરોપી હયાતનગર હિન્દુ હોટલ પાસે પોલીસને મારી નાખવાની ધમકી આપી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે પોતે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ મુજબનો ગુનો નોંધ્યો. બીજી બાજુ ભાગી છૂટેલા આરોપી ટેણીની કારને સેલવાસ ખાતેના ગેરેજમાંથી કબજે કરી. આજરોજ પોલીસ આરોપી યુસુફ ઉર્ફે ટેણીને બેસ્તાન રેલવે સ્ટેશન પાછળથી પડક્યો છે. જે તે વખતે આરોપીની ભત્રીજી સાથે વ્યક્તિએ છેડખાની કરતી હોય જેની શંકાને કારણે ઝઘડો થયો હતો. આ મામલે ફરિયાદી વ્યક્તિએ 100 નંબર પર જાણ કરી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સચિન GIDC પાંડેસરા વાપી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે. આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી. એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે PCR વાનને જાણ કરી. PCR વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ PCR વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી PCR વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા. એની પાછળ PCR વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ PCR વાન જતી હતી. અને પછી આરોપીએ PCR વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો. આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે.